તો જય હિન્દ અને જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે બધાનું ગુજરાતી કિચનમાં। જો આજે લઈને આવી છું મેગીની ભેળ। તો એના માટે જો મેં છે ને એક મેગી લઈ લીધી છે ગીપીની બરાબર, એક મરચું, લીંબુ, થોડીક એવી ધાણાભાજી, એક નાનું ટમેટું અને મીડિયમ સાઇઝની ડુંગળી લઈ લીધી છે બરાબર। બધા મેગીની ભેળ બનાવતા હતા તો મને થયું કે ચાલો હું પણ ટ્રાય કરી જોઉં। તો એના માટે છે ને મેં હાફ મેગી લીધી છે, મારે પહેલાં ટ્રાય કરવી હતી એ માટે તમે જોઈ શકો છો। આપણે આને એકદમ નાના નાના ટુકડા કરી લેવાના છે, હાથેથી એકદમ મેં ક્રશ કરી લીધી છે બરાબર છે, તમે જોઈ શકો છો। તો એ માટે આપણે મેગીને સેજ એવી શેકી લેવાની છે બરાબર। ગેસ ઉપર મેં આ પેન ચડાવી લીધી છે, તમે જુઓ નાના નાના ક્રશ કરી દીધા છે પહેલાં। અને હવે આપણે મેગીને રોસ્ટ કરી લેવાની છે, સેજ એવી બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે એને શેકતું રહેવાનું છે બરાબર। મેં બહુ બધી રીલ્સ જોઈ છે, એમાં મને આડી આવી છે મેગીની ભેળ, તો મેં કીધું ચાલ હું પણ આજે ટ્રાય કરી જોઉં। આપણે આ મેગીને ધીમા તાપે શેકવાની છે બરાબર। ફૂલ તાપ કરશો તો મેગી બળી જવાની બીક લાગશે અને એનો ટેસ્ટ એકદમ સરસ નહીં આવે। તો મેં ધીમે ધીમે તાપે એને શેકી લીધી છે। વારંવાર જુઓ, તમે આમ જોઈ શકો છો, હું એને સરસ રીતે હલાવી રહી છું બરાબર। ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણી મેગીને શેકી લેવાની છે। તો મિત્રો, તમને મારો વિડીયો જો અહીંયા સુધી પહોંચી ગયા હોય અને થોડોક પણ ગમ્યો હોય ને, તો આ મારી ગુજરાતી કિચન નામની ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। નવા વિડીયો સાથે નવી મુલાકાત। જુઓ સેજ જેવી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે। હવે આપણે એક બાજુ ડુંગળી, ટમેટું અને મરચાંની નાનું એવું કટિંગ કરી લીધું છે, તમે જોઈ શકો છો। તમને ત્રણેય એકસાથે બતાવી દઉં છું। અને મેગી મસાલાનું પેકેટ પણ લઈ લીધું છે બરાબર, આપણે એ પણ આમાં એડ કરવાનું છે બરાબર। હવે જુઓ, આપણે લઈ લીધી છે આપણી મેગી શેકેલી, તમે જોઈ શકો છો ગોલ્ડન બ્રાઉન દેખાય છે। એમાં આપણે આપણું કટિંગ એમાં એડ કરી દઈશું, ટમેટું, ડુંગળી અને મરચાંનું બરાબર। અને ઉપરથી નાખશું મેગી મસાલો, થોડોક એવો મેગી મસાલો નાખી દેવો બરાબર। અને મારા ઘરમાં થોડીક એવી દાળ પડી હતી તો મેં કીધું ચાલો આપણે આમાં દાળ પણ એડ કરીએ, જેથી ટેસ્ટ ખૂબ સરસ આવે। બજારમાં મળતી ચણાની દાળ એક મુઠ્ઠી જેટલી મેં એડ કરી દીધી છે આમાં। હવે આપણે આમાં સ્વાદ અનુસાર નિમક નાખશું, જોજો મિત્રો ખારી ના થઈ જાય। હવે ધાણા જીરું પાવડર, સેજ એવી ચટણી, કેમ કે આમાં પહેલેથી મેગી મસાલો તો હોય જ છે બરાબર। અને હવે થોડુંક એવું લીંબુ એડ કરી દીધું છે આપણે। અને હવે ઉપરથી ધાણાભાજી એડ કરીને તૈયાર છે આપણી મેગી ભેળ। તમે જોઈ શકો છો, કાચી ભેળ નથી બનાવવાની, સેજ એવી શેકીને તૈયાર છે આપણી ભેળ। તો ચાલો જો આપણે બરાબર એને હલાવી લઈએ, અને કોઈને પણ કોનની જેમ ખાવાની ઈચ્છા હોય તો એમ પણ આપણે કોનમાં ભરીને આપણે એને ખાઈ શકીએ છીએ। તમે જુઓ, પહેલાં તમને બતાવી દઉં, સરસ હલાવીને એકદમ તૈયાર થઈ ગઈ છે અને ટેસ્ટ પણ ખૂબ જ સરસ છે, તમે એકવાર જરૂર ટ્રાય કરજો। જો લાગે છે ને એકદમ લારી જેવી ભેળ, કેમ બાકી? થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ બધાને।